પાદરા ચેકપોસ્ટ પાસે ભૂવો પડ્યો। ચેકપોસ્ટ પાસે કાર અચાનક ભૂવામાં ફસાઈ ગઈ। ભારે જહેમત બાદ કાર ભૂવામાંથી બહાર કાઢવામાં આવી। ભૂવાની આસપાસ બેરિકેડિંગ લગાવવામાં આવ્યું। વારંવાર રજૂઆતો વારંવાર લોકોને સ્થાનિક લોકોને કહેવા છતાં આ બહેરા તંત્રને કંઈ ફરક નથી પડતો। ગમે એટલી વાર કહો આ ખાડાનું પુરાણ કરીને જતા રહે, પાછો 10 દિવસ બી નહીં થતા અને પાછો એ જ જગ્યા પર ફરીવાર ભૂવો પડે। એટલે ઘડી ઘડી એક જ કામ કરવાની આદત પડી ગઈ છે। ખબર નહીં આ અધિકારીઓને શું છે। અહીંયાથી નેતાઓ જાય છે બધા ભાજપના, એમને ખબર છે કે અહીંયા આવું પડ્યા જ કરે છે। એ લોકો બી એમના અધિકારીઓ પર કશું ચાલતું નથી લાગે, કેમ કે આવું વારંવાર એક જ વસ્તુ। આજે સવારે એક ભાઈ જતા હતા, એમની ગુડ મોર્નિંગ થઈ ગઈ, ગાડી સીધી ખાડામાં જ ઉતરી ગઈ, તો સારું કોઈ જાનહાનિ નહીં થઈ। આની જગ્યાએ સવારે સ્કૂલની વાનો જાય છે, બસો જાય છે, જો એ ઘૂસી ગઈને જાનહાનિ થઈ ગઈ, કોઈનું બાળક કોઈ મૃત્યુ પામ્યું તો જવાબદારી કોણ લેશે?